હેલો ફ્રેન્ડ્સ, ક્રિએટિવ ટીચિંગ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આજે હું નવો ટોપિક એક ગુજરાતી સાહિત્ય વિશે વાત કરવાનો છું અને હું તમને ખાતરી આપું છું કે જો તમે ગુજરાતી સાહિત્ય નહીં કર્યું હોય અને મારો આ લેક્ચર જોશો તો તમારે પૂરેપૂરા તો નહીં પરંતુ 2 થી 3 માર્ક તો પાક્કા આવશે એની ખાતરી આપું છું। તો ચાલો હવે આજે આપણે ગુજરાતી સાહિત્યમાં શું જોવાના છીએ। તો આજે આપણે ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્ય પ્રકાર અને તેની પ્રથમ કૃતિની વાત કરવાના છીએ। એટલે કે ગુજરાતી સાહિત્યમાં કયા કયા પ્રકાર આવે છે અને તેની પ્રથમ કૃતિ કઈ છે તેની વાત કરવાના છીએ। તો ચાલો હવે આપણે ચાલુ કરીએ આ લેક્ચર। જો તમે આ પહેલા મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો હવે ચાલુ કરીએ। તો પહેલા જ જોઈએ તો ગુજરાતી સાહિત્ય। તો ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર છે, એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને બીજું અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્ય જે અત્યારે ચાલે છે। અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બે પ્રકાર છે, એક જૈન સાહિત્ય અને બીજું જૈનોત્તર સાહિત્ય। જ્યારે જૈન સાહિત્યની વાત કરીએ તો જૈન સાહિત્યને બીજા રસયુગ તરીકે પણ ઓળખાય છે અને હેમયુગ તરીકે પણ ઓળખાય છે। જ્યારે જૈનોત્તર સાહિત્યની વાત કરીએ તો જૈનોત્તર સાહિત્યને નરસિંહ મહેતા યુગ તરીકે પણ ઓળખાય છે અને પ્રેમાનંદ યુગ તરીકે પણ ઓળખાય છે। તો હવે જૈન સાહિત્યનો સમયકાળ કયો હતો અથવા તો રસયુગ અથવા તો હેમયુગ ક્યારે હતો? તો 1185 થી લઈને 1414 સુધીનો હતો। જ્યારે જૈનોત્તર સાહિત્ય એટલે કે નરસિંહ યુગ અથવા તો પ્રેમાનંદ યુગ નો સમયગાળો શું હતો? તો 1414 થી લઈને 1850 સુધીનો હતો। જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો તેનો સમયગાળો 1850 થી લઈને અત્યાર સુધીનો છે। એટલે કે યુગ જેને કહેવામાં આવે છે આધુનિક ગુજરાતી સાહિત્ય, એનો સમયગાળો 1850 થી લઈને અત્યારે ચાલે છે ત્યાં સુધીનો હતો। તો હવે આ તો થઈ બેઝિક માહિતી। હવે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ તો પહેલા લઈએ જૈન સાહિત્ય। જૈન સાહિત્ય એટલે રસયુગ અથવા તો હેમયુગની વાત કરીએ। તો ચાલો હવે તેમાં જોઈએ। તો જોઈએ જૈન સાહિત્ય। આમાં મેં તમને પહેલા પ્રકાર, બીજામાં કૃતિ અને ત્રીજામાં કયો રસ કે કયું મહત્વનું છે તેમાં તે સમજાવેલું છે। તો આપણે પહેલા જ વાત કરીએ તો રાસ પ્રકાર। એમાં ભરતેશ્વર બાહુબલી રસ તે કોને લખ્યો તો? શાલી ભદ્રસુરીએ લખ્યો તો। અને રસ કયો છે? તો ભક્તિ રસ। તો આમાં યાદ રાખજો આટલું કે રાસ છે એનું પહેલી કૃતિ છે ભરતેશ્વર બાહુબલી રસ અને કોને લખી હતી? શાલી ભદ્રેશ્વર સૂરીએ લખી હતી। પછી બીજું વાત કરીએ તો બીજો છે ફાલ્ગુન। ફાલ્ગુનમાં પહેલી કૃતિ છે સંવત વિલા। એ કોને લખી હતી? તો અજ્ઞાત એટલે કે તે કોને લખી હતી તે કોઈને ખબર નથી અને તેનો રસ શું છે? તો શૃંગાર રસ છે। પછી વાત કરીએ તો બારમાસીની પ્રથમ કૃતિ કઈ છે? તો નેમિનાથ ચતુષ્પાદિકા। એ કોને લખી હતી? તો વિનય ચંદ્ર સૂરીએ। તો નેમિનાથ ચતુષ્પાદિકામાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિવાહનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આનો રસ કયો છે? વિવાહ। એટલે આપણે વાત કરી હમણાં કે નેમિનાથ અને તેની પ્રેમિકા રાજુલના વિવાહનું વર્ણન કરવામાં આવ્યું છે આમાં। પછી આપણે આગળ જોઈએ તો આગળ છે પ્રબંધ। પ્રબંધ એટલે કે કન્હાડે પ્રબંધ એની પ્રથમ કૃતિ છે અને આ કોને લખી હતી? તો પદ્મનાભને। અને રસ કયો છે? વીર। કન્હાડે પ્રબંધમાં શેનું વર્ણન કરવામાં આવ્યું છે? તો કર્ણ વાઘેલાનું વર્ણન કરવામાં આવ્યું છે। કર્ણ વાઘેલાની વીર ગાથા લખવામાં આવી છે। પછી છેલ્લી કૃતિ છે સ્તવન। એનો રસ કયો છે? તો ભક્તિ, જેને જૈન તીર્થ શ્રુતિ કરતો સાહિત્ય પ્રકાર કહે છે। એટલે કે સ્તવન છે એમાં રસ છે ભક્તિનો અને તે ભક્તિ જૈન તીર્થકર શ્રુતિ કરતો સાહિત્ય પ્રકાર છે। એટલે આપણે આમાં 5 જોયા। તો ચાલો હવે ફટોફટ રિવિઝન કરી લઈએ કે આમાંથી શું યાદ રાખવા જેવું છે। તો વાત કરીએ તો રસ। તો રસમાં
ભરતેશ્વર બાહુબલીનો રસ છે, જેમાં શાલી ભદ્રસુરી છે અને રસ ભક્તિ છે. ફાલ્ગુન જે વસંત વિલા અને કવિ અજ્ઞાત છે, એટલે કે કોઈ કવિ નથી અને તેનો રસ છે શૃંગાર. પછી જોઈએ બારમાસી. બારમાસીમાં નેમિનાથ ચતુષ્પાદિકા છે અને તેના લેખક છે વિનય ચંદ્ર સુરી અને તેનો રસ છે વિવાહ. પછી આગળ જોઈએ તો પ્રબંધ. એમાં કઈ કૃતિ છે? કન્હાડે પ્રબંધની વાત કરવામાં આવી છે અને આમાં કર્ણ ગેલાનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેના લેખક છે પદ્મનાભમ. અને પાંચમો છે સ્તવન. સ્તવન એટલે એક ભક્તિ રસ છે. હવે આપણે આગળ જોઈએ તો જૈનોત્તર સાહિત્ય. જૈનોત્તર સાહિત્યને બીજા નરસિંહ યુગ તરીકે પણ ઓળખાય છે અને પ્રેમ યુગ તરીકે પણ ઓળખાય છે. તો ચાલો હવે આની વાત કરીએ. તો આનો સમયગાળો હતો 1414 થી લઈને 1850 સુધીનો. તો આમાં પહેલા છે પદ. તો પદના પિતા કે સર્જક કોણ છે? તો નરસિંહ મહેતા છે. પદમાં પણ બે પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે, એક પ્રભાતિયું અને બીજું ભજન. આમાં રસ કયો છે? તો ભક્તિ રસ છે. અર્થ શું થાય છે? તો ડગલું કે પગલું, એટલે કે મધ્ય ગુજરાતની સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે. એટલે કે આ પદ પ્રકાર છે એ મધ્ય ગુજરાત સાહિત્યનો સૌથી નાનો પ્રકાર છે અને તેના સર્જક કે પિતા કોણ છે? તો તે છે નરસિંહ મહેતા, જે સવારે ઉઠીને પ્રભાતિયા ગાતા હતા અને ભજન પણ કરતા હતા. પછી આપણે આગળ વાત કરીએ તો છપ્પા. તો છપ્પાના સર્જક કોણ છે? તો આખો ભગત. આમાં છપ્પામાં 6 પંક્તિઓનો સાહિત્ય પ્રકાર છે અને 746 જેટલા છપ્પાઓ આપ્યા છે. એટલે કે આખા ભગતે 746 જેટલા છપ્પા આપ્યા છે. છપ્પા એટલે શું? છપ્પા એટલે કટાક્ષમય શૈલી મનુષ્ય જીવનને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. એટલે કે છપ્પામાં 6 પંક્તિઓનો સાહિત્ય પ્રકાર હોય છે અને છપ્પામાં એવી રીતે સર્જન કરવામાં આવે છે તો મનુષ્યનું વાસ્તવિક જીવન હોય તેને કટાક્ષ કરીને કશીક વસ્તુ કહેવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ચાબખા. ચાબખાનું સર્જક કોને કર્યું હતું? તો ભોજો ભગત. આ ખાસ યાદ રાખજો કે છપ્પાનું સર્જક કોણ છે? તો આખો ભગત. અને ચાબખાના સર્જક કોણ છે? તો ભોજા ભગત. આ કોણ છે? તો વીરપુર ના સંત જલારામ બાપાના ગુરુ છે. અર્થ શું થાય છે આનો? તો ચાબુક. ચાબુક એટલે કે કટાક્ષમય શૈલીમાં લખાયેલા સાહિત્યનો પ્રકાર. એટલે કે ચાબખામાં પણ છપ્પાની જેમ કટાક્ષમય શૈલીમાં કોઈને કહેવામાં આવે છે તેને ચાબખા કહેવાય છે અને ચાબખાના સર્જક છે ભોજો ભગત. હવે આપણે આગળ વાત કરીએ તો કાફી. કાફીના સર્જક કોણ છે? તો ધીરો ભગત. તેનો રસ શું છે? ધર્મ કે ભક્તિ છે. આ કાવ્ય 14 લીટીનું કાવ્ય છે, જે સોનેટ નથી. સોનેટ નથી પણ કાફી એ 14 લીટીનું કાવ્ય છે અને તેના સર્જક છે ધીરા ભગત અને તેનો રસ છે ધર્મ અને ભક્તિ. પછી આગળ વાત કરીએ તો રજિયા, સાજિયા અને મરશિયા તરીકે ઓળખાય છે. આ શું છે? તો સર્જક છે. આના સર્જક કોણ છે? તો બાપુ સાહેબ ગાયકવાડ છે. અને આ ક્યારે ગવાય છે? તો મૃત્યુના પ્રસંગે ગવાતો શીખ પ્રધાન અને સાહિત્ય પ્રકાર આત્માને શાંતિ આપનારો છે. એટલે કે રજિયા, સજિયા કે મરશિયા ના સર્જક છે બાપુ સાહેબ ગાયકવાડ અને આ જે પ્રકાર છે તે મૃત્યુના પ્રસંગે ગવાતો પ્રકાર છે અને આ ગાવાથી આત્માને શાંતિ મળે છે. અને પછી આપણે આગળ વાત કરીએ તો આખ્યાન. આખ્યાનના પિતા ભાલણ. અને અહીંયા ખાસ યાદ રાખજો કે તમારે આ યાદ રાખવાનું છે અને એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો આખ્યાનના પિતા કોણ છે? તો ભાલણ. આખ્યાનના શિરોમણી કોને કહે છે? તો પ્રેમાનંદ. બીજ કોને રોપ્યા હતા? તો નરસિંહ મહેતાએ. આધુનિક માણભટ્ટ કોને કહે છે? તો ધર્મિકલાલ પંડ્યાને, જે વડોદરાના છે. આ તમે ખાસ યાદ રાખી લેજો. એકવાર હું ફરી રિપીટ કરી લઉં છું કે આખ્યાનના પિતા પૂછે તો ભાલણ,
આખ્યાન શિરોમણી પૂછે તો પ્રેમાનંદ. બીજ કોને રોપ્યા હતા? એટલે કે આખ્યાનના બીજ કોને રોપ્યા હતા? તો નરસિંહ મહેતાએ રોપ્યા હતા. જ્યારે આધુનિક માણ ભટ્ટ કોને કહે છે? તો ધાર્મિકલાલ પંડ્યાને કહે છે, જે ક્યાંના છે? વડોદરાના છે. તો આખ્યાન, આનો અર્થ શું થાય છે? તો માંડીને કરેલું આખ્યાન કહેનારને માણ ભટ્ટ કહેવાય છે. એટલે કે માંડીને કહેવાયેલું આખ્યાન કહેવાને માણ ભટ્ટ કહેવાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો દુહા. દુહાના સર્જક કોણ છે? સિદ્ધ હેમા શબ્દ નું શાસન માં દુહા સામેલ છે. 10મો વેદ પણ કહેવાય છે. એટલે કે દુહાને 10મો વેદ પણ કહેવાય છે. પછી થોડામાં ઘણા કહેવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે થોડામાં ઘણું બધું કહી દેવાની ક્ષમતા આ દુહામાં છે. એટલે કે કોઈ ઉપર દુહા કરીએ ત્યારે થોડા શબ્દોમાં બહુ બધું કહી દઈએ છીએ. અને દુહા એ માત્રા છંદમાં રચના છે. આ ખાસ યાદ રાખજો કે દુહા એ માત્રા છંદમાં રચના છે. એટલે કે માત્રા છંદ આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો પદ્ય વાર્તા. પદ્ય વાર્તા એટલે પદ્માવતી, જે 1718 માં આવી હતી. તો તેના પિતા કોણ છે? શામળ. આમાં શું કરવામાં આવે છે? તો કથા વસ્તુઓના આધારે લઈને લખાયેલી કાલ્પનિક કથા છે. એટલે કે પદ્ય વાર્તા જે બનાવવામાં આવે છે એ જે કથા હોય, વસ્તુ હોય, તેને લઈને લખવામાં આવે છે અને કાલ્પનિક કથા હોય છે. આની શરૂઆત પદ્માવતીથી થઈ હતી અને તે 1718 માં થઈ હતી. અને તેના પિતા કોણ છે? તો શામળ છે. આ ખાસ યાદ રાખજો. પછી આપણે આગળ વાત કરીએ તો ભવાઈ. તો ભવાઈના સર્જક કોણ છે? તો અસાઈ ઠાકર. આ ખાસ યાદ રાખજો કે ભવાઈના સર્જક કોણ છે? તો અસાઈ ઠાકર. તેમાં 360 જેટલા ભવાઈયાના વેશ આવે છે અને સૌથી જૂનો રામાપીરનો વેશ છે અને મુખ્ય ધારણ ભૂંગળ છે. આ ખાસ યાદ રાખજો કે ભવાઈના સર્જક અસાઈ ઠાકોર છે. તેમાં 360 જેટલા ભવાઈના વેશ આવે છે. સૌથી જૂનો ભવાઈનો વેશ કયો છે? તો રામાપીરનો વેશ છે અને મુખ્ય વાદક કયું છે? તો ભૂંગળ છે. તો પછી આપણે આમાં પણ વાત કરીએ તો મોવડી એટલે કે આગેવાની કોણ કરે છે? તો નાયક હોય છે. આમાં નાયક બ્રાહ્મણો હોય છે આની આગેવાની કરવા વાળા. તો સ્ત્રીનો વેશ કોણ ધારણ કરે છે? તો કાંચીડીઓ ધારણ કરે છે. હસાવનારને શું કહે છે? તો મશ્કરો અથવા તો રંગલો સુખાજી કહે છે. પછી વેશ શીખવાડનાર કોણ છે? વેશ ગોર છે. આ પણ યાદ રાખજો કે ભવાઈમાં મોવડી એટલે કે આગેવાની કોણ કરે છે? તો નાયક બ્રાહ્મણો હોય તે ભવાઈની આગેવાની કરે છે. સ્ત્રીનો વેશ કોણ ધારણ કરે છે? તો કાંચડીઓ. પછી હસાવાનું કામ કોણ કરે છે? તો એને મશ્કરો અથવા તો રંગલો સુખાજી પણ કહેવામાં આવે છે. પછી વેશ શીખવાડનાર કોણ હોય છે? એટલે કે આ બધા વેશ શીખવાડનાર કોણ હોય છે? તો વેશ ગોર હોય છે. પછી આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગરબો. ગરબાના સર્જક કોણ છે? વલ્લભ મેવાડ, જેમનો જન્મ અમદાવાદ થયો હતો અને કર્મભૂમિ બહુચરાજી હતી. ગરબો, તો ગરબા વિશે આપણે થોડી માહિતી મેળવી. ગરબો શબ્દ એ ગર્ભદીપ પરથી ઉતરી આવે છે અને આ ગરબો એ સ્ત્રી પ્રધાન ગરબો છે. એટલે કે આ ગરબો છે એ સ્ત્રીઓ જ કરી શકે છે અને તેને છિદ્રો પાડવાની ક્રિયાને ગરબો કોરાઓ કહે છે. એટલે કે ગરબા ઉપર જે છિદ્રો પાડવામાં આવે છે તેની ક્રિયાને ગરબો કોરાઓ કહે છે. એટલે કે આ યાદ રાખજો કે ગરબાના સર્જક વલ્લભ મેવાડ હતા અને તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને કર્મભૂમિ બહુચરાજી હતી. જ્યારે ગર્ભદીપ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગરબો શબ્દ અને ગરબો એ સ્ત્રી પ્રધાન એટલે કે સ્ત્રીઓ જ લઈ શકે છે તેવું હોય છે. અને જે ગરબા ઉપર નાના છિદ્રો પાડીને જે ડિઝાઇન બનાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે? તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો ગરબો કોરાઓ કહેવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો ગરબીના પિતા કોણ છે? દયારામ. અને આ પુરુષ પ્રધાન છે. તો આ ખાસ યાદ રાખજો કે ગરબો પૂછાય તો તેના સર્જક વલ્લભ મેવાડા
અને ગરબીના પિતા દયારામ છે. તો આપણે એકવાર ફટોફટ રિવિઝન કરી લઈએ જેથી કરીને આપણને યાદ રહી જાય. તો પહેલા જોઈએ તો પદ. તો પદના પિતા કે સર્જક કોણ છે? નરસિંહ મહેતા. તેના બે બેટા પ્રકાર છે, પ્રભાતિયા અને ભજનિયા. પછી જોઈએ તો છપ્પા. છપ્પાના સર્જક કોણ છે? તો આખો ભગત, જે 6 પંક્તિનો સાહિત્ય પ્રકાર છે અને 746 જેટલા છપ્પા આપ્યા છે. ચાપખા. તો ચાપખાના સર્જક કોણ છે? ભોજો ભગત, જે વીરપુરના સંત જલારામ બાપાના ગુરુ હતા. પછી આગળ જોઈએ તો કાફી. કાફીના સર્જક કોણ છે? ધીરો ભગત. પછી આગળ જોઈએ તો રાજિયા, સાજિયા, મરસિયા જેને કહેવામાં આવે છે તેના સર્જક કોણ છે? બાપુ સાહેબ ગાયકવાડ. ને આ મૃત્યુ સમયે ગવાય છે. પછી આપણે આગળ જોઈએ તો આખ્યાન. તો આખ્યાનના પિતા કોણ છે? ભાલણ. આ હું ફરી રિવિઝન કરાવું છું કે આખ્યાનના પિતા ભાલણ, આખ્યાન શિરોમણી પ્રેમાનંદ, આખ્યાનના બીજ રોપનાર નરસિંહ મહેતા, આધુનિક માણભટ્ટ કોને કહે છે? તો ધાર્મિકલાલ પંડ્યાને, જે વડોદરાના છે. હવે આપણે આગળ જોઈએ. દુહા. તો સિદ્ધ હેમ શબ્દાનુશાસન માં દુહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી આગળ જોઈએ પદ્ય વાર્તા. તો પદ્ય વાર્તામાં પહેલી જ વાર્તા છે પદ્માવતી, જે 1718 માં લખાઈ હતી અને તેના પિતા છે શામળ. ને પછી જોઈએ ભવાઈ. તો ભવાઈના સર્જક કોણ છે? અસાઈ ઠાકોર, જેમને 360 જેટલા ભવાઈના વેશ કર્યા હતા અને સૌથી જૂનો વેશ છે રામાપીરનો વેશ અને મુખ્ય વાદ્ય છે ભૂંગણ. પછી આપણે આગળ જોઈએ તો ગરબો. ગરબાના સર્જક છે વલ્લભ મેવાડ. પછી વાત કરીએ ગરબી. તો ગરબીના સર્જક છે દયારામ. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ, એટલે કે આધુનિક ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ, એટલે કે અત્યારે જે ચાલે છે તે 1850 થી લઈને અત્યાર સુધીનો સમયગાળો છે તેનો. તો તેમાં વાત કરીએ તો તેમાં પહેલો જ પ્રકાર આવે છે કવિતા. તો કવિતામાં બાપાની પીર, જે 1845 માં લખવામાં આવી હતી અને કોને લખી હતી? તો દલપત રામે. 21 માર્ચને વિશ્વ કવિતા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અંગ્રેજી કવિતાના પિતા પૂછાય તો ચોસર છે. તો આ યાદ રાખજો કે કવિતા તો પહેલી સર્જક કઈ હતી? બાપાની પિયર, જે કોને લખી હતી? દલપતરામ. અને કઈ સાલ હતી? 1845. અને 21 માર્ચના રોજ કવિતા દિવસ પણ ઉજવવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો નાટક. નાટકમાં લક્ષ્મી, એ પણ દલપતરામે લખ્યું હતું. તખ્તા લાયકી ધરાવતું નાટક કયું છે? તો રાયનો પર્વત, જે રમણભાઈ નીલકંઠે લખ્યું છે. એટલે કે નાટકમાં પહેલું નાટક હતું લક્ષ્મી, જે દલપતરામે લખ્યું હતું. અને તખ્તા લાયકી ધરાવતું નાટક તો એ રાયનો પર્વત, જે રમણભાઈ નીલકંઠે લખ્યું હતું. પછી આપણે આગળ વાત કરીએ તો ગઝલ. તો ગઝલના પિતા કોણ છે? બાલશંકર કાથડિયા. ગઝલ શેરનો સમૂહ છે, એટલે કે શેર એટલે કે 2 પંક્તિનો સમૂહ. એટલે કે ગઝલને શેરનો સમૂહ કહેવામાં આવે છે ને શેરના સમૂહને શું કહેવાય? તો 2 પંક્તિનો સમૂહ, જેમાં પ્રથમ શેર મલ્તલા, અંતિમ શેર મક્તા. શેરની પ્રથમ પંક્તિને ઉલા મિશ્રો કહેવાય છે, જ્યારે બીજી પંક્તિને સાની મિશ્રો કહેવાય છે. તો આ યાદ રાખજો કે ગઝલના પિતા બાલશંકર કાથડિયા, જ્યારે શેરનો સમૂહ કહેવામાં આવે છે તેને, અને 2 પંક્તિનો સમૂહ છે. જ્યારે પ્રથમ શેર છે તેને મતલા કહેવાય છે, અંતિમ શેરને મક્તા કહેવાય છે. શેરની પ્રથમ પંક્તિને ઉલ્લા મિશ્રો કહેવાય છે, બીજી પંક્તિને સાની મિશ્રો કહેવાય છે. હવે આગળ જોઈએ તો આગળ છે સોનેટ. સોનેટની વાત કરીએ તો ભણકારા, જે 1887 માં. સોનેટના પિતા કોણ છે? તો બળવંતરાય કલ્યાણજી ઠાકોર, જે ઇટાલી સાહિત્ય પ્રકાર 14 પંક્તિનું કાવ્ય છે. એટલે કે સોનેટ એ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે જેમાં 14 પંક્તિનું કાવ્ય છે. અને પહેલું લખવામાં આવ્યું હતું તે છે ભણકાર, જે 1887 માં હતું. અને તેના પિતા છે
બળવંતરાય કલ્યાણજી ઠાકોર. પછી આગળ વાત કરીએ તો ખંડકાવ્ય, જેમાં પૂર્વાલય જે મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું. અને પછી આમાં શું આપ્યું છે તો માનવ જીવનના ઐતિહાસિક, પૌરાણિક કે કાલ્પનિક પ્રસંગોને આલેખવામાં આવ્યા છે. એટલે કે આ ખંડકાવ્ય છે. ખંડકાવ્યમાં શું બતાવવામાં આવે છે તો માનવ જીવનના ઐતિહાસિક એટલે કે જૂના પૌરાણિક, કાલ્પનિક જે પ્રસંગો હોય તે બધા આલેખવામાં આવે છે. પછી વાત કરીએ તો નવલિકા. તો નવલિકા શું છે? નવલિકાને શું કહે છે તો ટૂંકી વાર્તાઓ. એમાં ગોવાલાણી અને બીજી વાતો, ગોવાલાણી અને બીજી વાતો જે કોને લખી હતી? કાંચનલાલ મહેતાએ લખી હતી. અને આ ઉત્તમ કૃતિ તણખો કોને લખી હતી? ધૂમકેતુ. તો આ નવલિકા છે જે ટૂંકી વાર્તાઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આમાં લખાયેલી પ્રથમ કૃતિ એ છે ગોવાલાણી અને બીજી વાતો, જે કંચનલાલ મહેતાએ લખી હતી. અને આની ઉત્તમ કૃતિની વાત કરીએ તો તણખલો છે, જેને ધૂમકેતુએ લખી હતી. પછી આપણે આગળ વાત કરીએ તો નિબંધ. નિબંધ એ મંડળી મળવાથી થતા લાભ, એ તેની પ્રથમ કૃતિ છે. અને આ લખાઈ હતી 1851માં, જે નર્મદે લખી હતી. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ કાવ્ય સંગ્રહ. કાવ્ય સંગ્રહ તો પ્રથમ કૃતિ કઈ છે તેની? તો સાહિત્યકારની દ્રષ્ટિએ કુસુમમાળા, જે નરસિંહરાવ દાયવડિયાએ લખી હતી. અને શ્રેષ્ઠ કૃતિ કઈ છે તો ગુજરાતી કાવ્યદોહન એ શ્રેષ્ઠ કૃતિ છે. તો કાવ્ય સંગ્રહ છે, જેમાં પ્રથમ કૃતિ છે સાહિત્યની દ્રષ્ટિએ કુસુમમાળા છે, જે નરસિંહરાવ દાયવડિયાએ લખી હતી, પણ પ્રથમ ગુજરાતી કન્હાડો માનવામાં આવે છે. પછી આગળ વાત કરીએ તો નવલકથા, જે કર્ણ ગેલો, જે 1866માં લખવામાં આવી હતી. કોના દ્વારા લખવામાં આવી હતી તો નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી. પછી આગળ વાત કરીએ તો આત્મકથા. તો આત્મકથાને શું કહેવાય તો ઓટોબાયોગ્રાફી, એટલે કે પોતાના દ્વારા લખવામાં આવેલી બાયોગ્રાફી, જેને આત્મકથા કહેવાય છે. આ છે મારી હકીકત, જે નર્મદ દ્વારા લખવામાં આવી હતી. શ્રેષ્ઠ આત્મકથા કઈ છે તો સત્યના પ્રયોગો, જે ગાંધીજીએ લખી હતી. અને બીજું છે આત્મચારિત્ર, જેને બાયોગ્રાફી કહેવામાં આવે છે. એટલે કે આ કોઈનું જીવન બીજું કોઈ બાયોગ્રાફી કરીને લખે, એટલે કે બીજાનું જીવન જોઈને કોઈ લખે, તેને આત્મચરિત્ર કહેવાય છે. ને આત્મકથા એટલે પોતાની જાતે જે લખે તેને આત્મકથા કહે છે, એટલે કે ઓટોબાયોગ્રાફી કહેવાય છે. અને આત્મચરિત્ર એટલે કે બાયોગ્રાફી એટલે કે બીજાનું જીવન લખે તેને. તો તેમાં પ્રથમ કૃતિ છે અગ્નિના કુંડમાં ઉગેલું ગુલાબ, જે નારાયણભાઈ દેસાઈએ લખી હતી. અને શ્રેષ્ઠ કૃતિ છે મહાદેવ દેસાઈના જીવનનું ચારિત્ર. પછી આપણે આગળ વાત કરીએ શબ્દકોશ એ નર્મદ કોશ, જે પ્રથમ લખવામાં આવ્યો હતો, જે નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો. અને ગુજરાત વિદ્યાપીઠમાં અર્થ એટલે કે જોડણી કોશ છે, જે 26 વર્ષ સુધી તૈયાર થયેલો, જેને ભગવદ ગૌણ મંડળ કહેવામાં આવે છે. અને ભગવદ ગૌણ મંડળના 9 ભાગો છે, જે ગુજરાત વિદ્યાપીઠમાં છે. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ છે હાઈકુ, જે સોનેરી ચાંદ રૂપે રી સૂરજ. પ્રથમ કૃતિ છે સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, જે સ્નેહસ્મીએ લખ્યો છે. અને આ 17 અક્ષરનું છે. અને તેનું બંધારણ 5, 7 અને 5 છે. આ ગુજરાતી ભાષાનો સૌથી નાનો પ્રકાર છે અને જાપાનીઝ સાહિત્ય પ્રકાર છે. એટલે કે હાઈકુ જે છે એ આખા ગુજરાતી સાહિત્યમાં સૌથી નાનો પ્રકાર છે. અને આ એક જાપાનીઝ સાહિત્ય છે, જેની પ્રથમ કૃતિ છે સોનેરી ચાંદ રૂપે સૂરજ, જે સ્નેહસ્મીએ લખ્યું છે. અને તેના 17 અક્ષરનું બંધારણ કેવું છે? 5, 7, 5. પછી આપણે આગળ વાત કરીએ તો કરુણ પ્રશસ્તિ, જે ફર્બ વિવાહ પર છે, જે કોને લખ્યો છે? દલપતરામે લખ્યો છે.
પછી આપણે આગળ જોઈએ તો આગળ છે મહાનવલકથા, જે સરસ્વતી ચંદ્ર છે, જે ગોવર્ધન ત્રિપાઠીએ લખી છે. અને પછી આગળ જોઈએ તો મહાકાવ્ય, જે બે છે, મહાભારત અને રામાયણ. જે મહાભારત છે એ વેદ વ્યાસે લખ્યું છે અને રામાયણ છે એ વાલ્મીકીએ લખ્યું છે. હવે આપણે ફરી એકવાર ફાસ્ટ રિવિઝન કરી જઈએ આ લાસ્ટનું, કે આધુનિક યુગમાં શું શું હતું. તો પહેલી જ વાત કરીએ તો કવિતા, તો બાપા પીરની, જે 1845માં દલપતરામ દ્વારા. પછી જોઈએ તો નાટક, તો લક્ષ્મી, દલપતરામ દ્વારા. પછી જોઈએ તો ગઝલ, તો ગઝલના પિતા કોણ છે? બાલશંકર કાથરિયા. પછી આગળ વાત કરીએ તો સોનેટ, તો સોનેટ કયું છે? ભણકારા, 1887. તેના પિતા કોણ છે? બળવંતરાય કલ્યાણજી ઠાકોર. પછી જોઈએ તો ખંડકાવ્ય, જે છે પૂર્વાલાપ, તે કોને લખ્યું છે? મણિશંકર રતનજી ભટ્ટે. પછી જોઈએ નવલિકા, એટલે કે ટૂંકી વાર્તાઓ, તો એ કોણ છે? ગોવાલાણી અને બીજી વાર્તાઓ, જે કોને લખી છે? કાંચનલાલ મહેતાએ. પછી જોઈએ તો નિબંધ, એટલે કે નિબંધ પહેલો કયો હતો? તો મંડળી મળવાથી થતા લાભ, જે 1851માં નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો. પછી આગળ વાત કરીએ તો કાવ્ય સંગ્રહ, એમાં પહેલો જ છે સાહિત્યની દ્રષ્ટિએ કુસુમમાળા, પણ પ્રથમ ગુજરાતી કાવ્ય દોહન છે. અને કુસુમમાળા કોના દ્વારા લખવામાં આવ્યું હતું? તો નરસિંહરાવ દેવડિયા દ્વારા. પછી આગળ જોઈએ તો નવલકથા કર્ણ ગેલો, જે 1866માં નંદશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી. પછી આત્મકથા, એટલે કે બાયોગ્રાફી, એટલે કે એ કઈ છે? મારી હકીકત, જે નર્મદ દ્વારા લખવામાં આવી હતી. પછી આગળ જોઈએ તો આત્મચારિત્ર, એટલે કે બાયોગ્રાફી, એ જોઈએ અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જે કોના દ્વારા લખવામાં આવી છે? નારાયણભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવી છે. પછી જોઈએ તો શબ્દકોશ, જે કોના દ્વારા કયો છે? પહેલો શબ્દકોશ કયો છે? તો નર્મદનો કોશ, જે નર્મદ દ્વારા લખવામાં આવે છે. હાઈકુ, તો હાઈકુ શું છે? સોનેરી ચાંદારૂપી સૂરજ, જે સ્નેહ હશ્મી દ્વારા લખવામાં આવ્યું હતું. અને તે 17 અક્ષરનું હોય છે અને તેનું બંધારણ 5, 7 અને 5 હોય છે. પછી છે તરુણ પ્રશસ્તિ, જેની પ્રથમ કૃતિ કઈ છે? ફોબ વિવાહ, જે કોના દ્વારા લખવામાં આવી? ફાર્બસ વિવાહ, જે કોના દ્વારા લખવામાં આવી હતી? દલપતરામ. પછી આપણે આગળ જોઈએ તો મહાકાવ્ય, જે કયું છે? સરસ્વતી ચંદ્ર, જે કોના દ્વારા લખવામાં આવ્યું હતું? ગોવર્ધન ત્રિપાઠી દ્વારા. પછી જોઈએ મહાકાવ્ય, તો મહાકાવ્ય બે છે, મહાભારત અને રામાયણ. મહાભારત કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો વેદ વ્યાસ દ્વારા. અને રામાયણ કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો વાલ્મીકી દ્વારા. તો ગુજરાતી સાહિત્યની સંસ્થાઓ, તો પહેલી જ સંસ્થા જોઈએ તો ગુજરાત વર્નાક્યુલર સોસાયટી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોની કરી હતી? તો તે હતા ફાર્બ સાહેબ. અને તેમની કઈ સાલમાં સ્થાપના કરી હતી? તો 1838માં કરી હતી. જ્યારે ફાર્બ સાહેબે સ્થાપના કરી તો ત્યાં કોની સહાય લીધી હતી? દલપતરામ ની સહાય લીધી હતી. એટલે કે જ્યારે સ્થાપના કરી ફાર્બ સાહેબે 1848માં, ત્યારે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ઊભી કરી હતી. તેનું મુખપત્ર કયું છે? તો બુદ્ધિ પ્રકાશ છે. જ્યારે તે સાપ્તાહિક, એટલે કે તે પ્રકાશનો પણ બહાર પાડે છે, જેમાં બે પ્રકાશનો છે. એક છે વર્તમાન નામનું સાપ્તાહિક છે, એટલે કે દર હપ્તે બહાર પડે છે, એટલે કે દર 7 દિવસે બહાર પડે છે. તે વર્તમાન નામનું છે. તેની શરૂઆત ક્યાંથી કરી હતી? તો 1849 થી કરી હતી. અને બીજું છે એ બુદ્ધિ પ્રકાશ છે. આ જે છે એ છે માસિક, એટલે કે દર મહિને બહાર પડે છે. અને આની શરૂઆત 1850 થી કરવામાં આવી હતી. એટલે કે વર્તમાન સામયિક છે એ સાપ્તાહિક છે, જેની શરૂઆત 1849માં કરવામાં આવી હતી. અને બુદ્ધિ પ્રકાશ નામનું માસિક છે તે દર મહિને બહાર પડે છે, એટલે તેની શરૂઆત 1850માં કરવામાં આવી હતી. આગળ જોઈએ તો બુદ્ધિ પ્રકાશ જે માસિક બહાર પડે છે તેને બીજા બુધવારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે બુદ્ધિ પ્રકાશ જે બહાર પડે છે તેને બુધવારિયા નામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બુદ્ધિપ્રકાશ એ ગુજરાતી ભાષાનું જૂનું સાહિત્ય સામાયિક છે. એટલે કે બુદ્ધિપ્રકાશ જે સામાયિક છે તે ગુજરાતી ભાષાનું સૌથી જૂનું એટલે કે ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ શરૂ કરવામાં આવેલું અને સૌથી જૂનું સાહિત્ય સામાયિક છે. જ્યારે ગુજરાતી ભાષામાં અને સાહિત્ય વિકાસ માટે કરીને સૌથી જૂની સંસ્થા છે. એટલે કે આ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા છે એ ગુજરાતી ભાષા અને સાહિત્ય વિકાસની સૌથી જૂની સંસ્થા છે. આ સંસ્થા દ્વારા બીજી સ્થાપના થઈ હતી તે છે હેમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ. એ વખતે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા દ્વારા બીજી સ્થાપના કરવામાં આવી હતી તે હતી હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ, જેને હાલ નેટિવ લાઇબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેનું નામ બદલીને અત્યારે નેટિવ લાઇબ્રેરી કરી દેવામાં આવ્યું છે. પછી આગળ જોઈએ તો સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા દ્વારા આજની ગુજરાત વિધાનસભાની સંસ્થા બની છે. એટલે કે સ્વતંત્ર મળી ગયું પછી ગુજરાત વર્નાક્યુલર જે સોસાયટીની સંસ્થા હતી તે હવે ગુજરાત વિધાનસભાની સંસ્થા બની ગઈ છે. એટલે કે ગુજરાત વિધાનસભાની સંસ્થા બની ગઈ છે જે અમદાવાદ ખાતે આવેલી છે. એટલે કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ક્યાં આવેલી છે તો તે અમદાવાદ ખાતે આવેલી છે. તો આમાંથી તમે યાદ રાખજો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ફોર્બ સાહેબે કરી હતી અને તે પણ દલપતરામની સહાયથી કરી હતી. અને કઈ સાલમાં કરી હતી તો 1848માં. તેના બે સામાયિક આવે છે, વર્તમાન સામાયિક અને બુદ્ધિપ્રકાશ સામાયિક. વર્તમાન સામાયિક છે એ સાપ્તાહિક છે જેની શરૂઆત 1849માં કરવામાં આવી હતી, જ્યારે બુદ્ધિપ્રકાશ સામાયિક છે એ માસિક છે અને તેની શરૂઆત 1850માં કરવામાં આવી હતી. અને બીજું પણ યાદ રાખજો, જે સામાયિક છે તેને બીજા બુધવારિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે બુદ્ધિપ્રકાશ એક ગુજરાતી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય છે, જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંસ્થા એ સૌથી જૂની સંસ્થા છે. આ ખાસ યાદ રાખજો કે બુદ્ધિપ્રકાશ એ ગુજરાતી સાહિત્યનું સૌથી જૂનું સામાયિક છે, જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી એ સૌથી જૂની સંસ્થા છે. જ્યારે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા બીજી કઈ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવી હતી તો એ છે હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટ, જેનું નામ બદલીને હાલ નેટિવ લાઇબ્રેરી કરી દેવામાં આવ્યું છે અને તે હાલમાં ક્યાં છે તો અમદાવાદ ખાતે છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય સભા. ગુજરાતી સાહિત્ય સભાની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના ક્યારે થઈ હતી તો 1904માં કરવામાં આવી હતી અને તેના સ્થાપક કોણ હતા તો રણજીતરામ વાવાભાઈ મહેતા હતા. જ્યારે આની સ્થાપના કરવામાં આવી પછી રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ પણ આપવામાં આવે છે. તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે તો એ છે 1928 થી. એટલે કે રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડની શરૂઆત 1928 થઈ હતી. તો રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ શેના માટે આપવામાં આવે છે તો તે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરનારને આપવામાં આવે છે. એટલે કે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ઉત્તમ સાહિત્ય પ્રદાન કર્યું હોય તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે. અને આની શરૂઆત 1928માં થઈ હતી, જેમાં સૌપ્રથમ 1928માં કોને આ એવોર્ડ મળ્યો હતો તો તે મળ્યો હતો ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. અને ગુજરાતી સાહિત્ય સભા ક્યાં આવેલી છે તો અમદાવાદમાં આવેલી છે. તો આમાંથી યાદ રાખજો કે તેની સ્થાપના 1904માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા રણજીતરામ વાવાભાઈ મહેતા. તે ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે, જે 1988 થી આપવામાં આવે છે અને તે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ સાહિત્ય પ્રદાન કરવા બદલ આપવામાં આવે છે. અને સૌપ્રથમ આ એવોર્ડ ઝવેરચંદ મેઘાણીને મળ્યો હતો. આ ક્યાં આવેલી છે તો એ છે અમદાવાદમાં. પછી આપણે આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્ય પરિષદ. ગુજરાતી સાહિત્ય પરિષદની વાત કરીએ તો તેની સ્થાપના 1905માં કરવામાં આવી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે મુખપત્રક બહાર પાડવામાં આવે છે, એક પરબ અને બીજું છે ભાષા વિમર્શ. તો આની વાત કરીએ તો મુખપત્ર એક પરબ છે જે 1950 થી બહાર પાડવામાં આવે છે, જ્યારે મુખપત્ર 2 ભાષા વિમર્શ છે જે ત્રિમાસિક છે, એટલે કે 3 મહિને બહાર પાડવામાં આવે છે.
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની વાત કરીએ તો સીતાંશુ યશચંદ્ર છે. પછી આપણે આગળ જોઈએ તો આ સંસ્થા રણજીતરામ વાવાભાઈ મહેતા દ્વારા સ્થાપવામાં આવી હતી. પછી આપણે આગળ જોઈએ તો 1905માં ગોવર્ધન ત્રિપાઠી તેના પ્રથમ પ્રમુખ પદે નિમાયા હતા. એટલે કે 1905માં જ્યારે સ્થાપના કરી ત્યારે તેના પ્રથમ પ્રમુખ કોણ હતા? તો ગોવર્ધન ત્રિપાઠી હતા. અને હાલમાં તેના પ્રમુખ કોણ છે? તો સીતાંશુ યશચંદ્ર છે. પછી 1920માં રમણભાઈ નીલકંઠ અને આનંદ શંકર ધ્રુવ પ્રમુખ પદે હતા. એટલે કે 1920માં બે પ્રમુખ હતા, જે હતા રમણભાઈ નીલકંઠ અને આનંદભાઈ ધ્રુવ પ્રમુખ પદે હતા. અને ત્યાં અતિથિ વિશેષ તરીકે રવિન્દ્રનાથ ટાગોરને બોલાવવામાં આવ્યા હતા. એટલે 1920માં અતિથિ વિશેષ તરીકે કોને બોલાવવામાં આવ્યા હતા? તો તે હતા રવિન્દ્રનાથ ટાગોરને. જ્યારે 1928 થી 1955 દરમિયાન કનૈયાલાલ મુનશીએ સુકાની પદ સંભાળ્યું હતું. એટલે કે 1928 થી 1955 સુધી કનૈયાલાલ મુનશી તેના પ્રમુખ રહ્યા હતા. જ્યારે ઈસવીસન 1936માં યોજાયેલ પરમા પરિષદમાં મહાત્મા ગાંધીજી પ્રમુખ પદે રહ્યા હતા. એટલે સંચાલિત પુસ્તકોના વેચાણનું નવું કેન્દ્ર એટલે કે ગ્રંથ વિવાહ, જેનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે 2013માં કર્યું હતું. એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા સંચાલિત પુસ્તકોનું વેચાણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નામ હતું ગ્રંથ વિવાહ. તેનું ઉદ્ઘાટન કવિ નિરંજન ભગતે કર્યું હતું. અને કઈ સાલમાં કર્યું હતું? તો 2013માં કર્યું હતું. એટલે કે 2 વર્ષે આ સંસ્થા 60 પારિતોષિક અર્પણ કરે છે. એટલે કે દર 2 વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક એવોર્ડ કરવામાં આવે છે અને તેમાં 60 લોકોને આપવામાં આવે છે. અને ગુજરાતી સાહિત્ય પરિષદ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. તો આપણે ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી યાદ રાખવા જેવું છે તે છે તેની સ્થાપના 1905માં કરવામાં આવી હતી. જ્યારે હાલના પ્રમુખ છે સીતાંશુ યશચંદ્ર. જ્યારે 2 મુખપત્રક આવતા હતા એના, પરબ અને ભાષા વિમર્શ. જે ભાષા વિમર્શ હતું એ ત્રિમાસિક હતું. જ્યારે આની સ્થાપના રણજીતરામ વાવાભાઈ મહેતાએ કરી હતી. જ્યારે આનું 1905માં પ્રથમ પ્રમુખ પદ કોને સ્વીકાર્યું હતું? તો ગોવર્ધન ત્રિપાઠીએ સ્વીકાર્યું હતું. જ્યારે 1920માં અતિથિ વિશેષ તરીકે કોણ હતા? તો તે હતા રવિન્દ્રનાથ ટાગોર. જ્યારે આ સંસ્થા દ્વારા પુસ્તકોનું વેચાણ કરવાનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, તેનું નામ છે ગ્રંથ વિવાહ અને તેનું ઉદ્ઘાટન નિરંજન ભગત દ્વારા 2013માં કરવામાં આવ્યું હતું. અને આ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી. તો ગુજરાતી સાહિત્ય અકાદમીની વાત કરીએ તો તેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કે જે ગુજરાત સાહિત્ય એકેડેમી છે તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખપત્ર શબ્દ સૃષ્ટિ છે. એટલે કે તેનું જે મુખપત્ર આવે છે તેનું નામ છે શબ્દ સૃષ્ટિ. તેનું ધ્યેય વાક્ય શું છે? તો શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. એટલે કે શબ્દોમાં જ્યોતિ પ્રકાશો, તે તેનું ધ્યેય વાક્ય છે. પછી આપણે આગળ જોઈએ તો ઈસવીસન 1960માં ભાષા નિયામકની કચેરીની સ્થાપના કરવામાં આવી. એટલે કે 1960માં ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા ભાષા નિયામક કચેરીની સ્થાપના કરવામાં આવી. અને 1978-79માં સિંધી, ઉર્દુ વગેરે ભાષાઓ પણ સામેલ કરવામાં આવી. એટલે કે 1978-79માં સિંધુ અને ઉર્દુ વગેરે જેવી ભાષાઓ પણ આમાં સામેલ કરવામાં આવી. અને તેના પ્રથમ પ્રમુખ હતા મોહમ્મદ માંકડ હતા. જ્યારે ગુજરાત સાહિત્ય એકેડેમી ગાંધીનગર ખાતે આવેલી છે. એટલે આમાં પણ યાદ રાખવા જેવું છે કે તેની સ્થાપના 1982માં થઈ હતી અને તે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તેનું મુખપત્ર હતું શબ્દ શ્રુતિ અને તેનું ધ્યેય વાક્ય છે શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. આ ખાસ યાદ રાખજો કે તેનું ધ્યેય વાક્ય છે શબ્દખ્ય જ્યોતિ પ્રકાશો. અને તેના પ્રથમ પ્રમુખ હતા મોહમ્મદ માંકડ. અને તે ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે આવેલી છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠ. તો ગુજરાત વિદ્યાપીઠની વાત કરીએ તો
તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1960માં કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક હતા ગાંધીજી હતા. પછી સંશોધન સંસ્થા છે તેની એ છે ગુજરાત પુરાતત્વ મંદિર, એટલે કે ગુજરાત વિદ્યાપીઠની જે સંશોધન સંસ્થા છે તેનું નામ છે ગુજરાત પુરાતત્વ મંદિર. પછી તેનું ધ્યેય વાક્ય છે સા વિદા યા વિમુક્તે. પછી તે પત્રકો બહાર પાડે છે તે છે નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન. આ તમે યાદ રાખજો કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા જે પત્રો બહાર પડાય છે તેમાં છે નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન. પછી આગળ જોઈએ તો યોગદાન આપનાર કોણ કોણ છે, એટલે કે આ સંસ્થા જ્યારે સ્થાપવામાં આવી અને અત્યાર સુધી આમાં કોને કોને યોગદાન આપ્યું છે? જીનવિજય, પંડિત સુખલાલજી, બેચરદાસ દોશી, ધર્માનંદ કોસંબી, આ બધા જે છે તે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું. પછી આપણે આગળ વાત કરીએ તો સાહિત્ય ક્ષેત્રે અગત્યની સેવા જે સાર્થક ગુજરાતી જોડણીકોષ છે તેની પ્રથમ આવૃત્તિ 1929માં પ્રકાશિત થઈ હતી અને 2005માં ગુજરાતી જોડણીકોષ પુરવણી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એટલે કે ગુજરાત વિદ્યાપીઠ સંસ્થા દ્વારા સાહિત્ય ક્ષેત્રે સાર્થક ગુજરાતી જોડણીકોષ 1929માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને 2005માં જોડણીકોષની પુરાણી પ્રકાશિત કરવામાં આવી હતી. એટલે કે આમાંથી તમારે ગુજરાત વિદ્યાપીઠમાંથી યાદ રાખવાની બાબત એ છે કે તેની સ્થાપના 1920માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા ગાંધીજી, એટલે કે મહાત્મા ગાંધીજી હતા. તેનું ધ્યેય વાક્ય છે સાર વિધા યા વિમુક્તે. અને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કયા કયા પત્રકો બહાર પાડવામાં આવે છે? તો નવજીવન, યંગ ઇન્ડિયા અને હરિજન પત્રો બહાર પાડવામાં આવે છે. અને આ ખાસ યાદ રાખજો છેલ્લો પોઈન્ટ કે તેને સાહિત્ય ક્ષેત્રે અગત્ય સેવા માટે સાર્થ ગુજરાતી જોડણીકોષ છે જેની પ્રથમ આવૃત્તિ 1929માં પ્રકાશિત થઈ હતી. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો નર્મદ સાહિત્ય સભા. નર્મદ સાહિત્ય સભાની વાત કરીએ તો તેની સ્થાપના 1920માં સુરત ખાતે કરવામાં આવી હતી. એટલે કે નર્મદ સાહિત્ય સભાની સ્થાપના 1920માં સુરત ખાતે થઈ હતી. તેનું જૂનું નામ ગુજરાત સાહિત્ય મંડળ હતું. એટલે કે 1920માં સુરત ખાતે જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે તેનું નામ ગુજરાતી સાહિત્ય મંડળ હતું. પરંતુ 1939માં તેનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. એટલે કે પહેલા આ સંસ્થાનું નામ ગુજરાત સાહિત્ય મંડળ તરીકે ઓળખાતું હતું, પરંતુ 1939માં તેનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું અને 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડની શરૂઆત કરી દેવામાં આવી. એટલે કે પહેલા આ સંસ્થાનું નામ હતું ગુજરાત સાહિત્ય મંડળ અને પછી 1939માં નામ ચેન્જ થઈ ગયું અને થયું નર્મદ સાહિત્ય સભા. અને નર્મદ સાહિત્ય સભા નામ થયું પછી 1940માં નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડની પણ શરૂઆત થઈ ગઈ. અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ મેળવનાર પ્રથમ કોણ હતા? તો જ્યોતિન્દ્ર દવે. અને આ એવોર્ડ દર 5 વર્ષે અપાય છે. આ ખાસ યાદ રાખજો કે નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ દર 5 વર્ષે આપવામાં આવે છે. એટલે નર્મદ સાહિત્ય સભામાં યાદ રાખવાનું છે એ છે તેની સ્થાપના 1920માં થઈ હતી અને તે સુરત ખાતે આવેલી છે. અને તેનું જૂનું નામ હતું ગુજરાતી સાહિત્ય મંડળ અને તેનું નામ 1939માં બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. નર્મદ સાહિત્ય સભા દ્વારા 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે અને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ પ્રથમ વિજેતા છે જ્યોતિન્દ્ર દવે અને આ એવોર્ડ દર 5 વર્ષે આપવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો બુદ્ધિવર્ધન સભા. બુદ્ધિવર્ધન સભાની સ્થાપના 1851માં થઈ હતી જ્યારે તેના સ્થાપક હતા કવિ નર્મદ. આ સંસ્થાના આશ્રય નર્મદ એટલે કે મંડળી મળવાથી થતા લાભ નામનું પ્રખ્યાત આખ્યાન આપવામાં આવ્યું હતું જે કવિ નર્મદ દ્વારા પ્રથમ ગ્રંથ લખાયો હતો. એટલે કે બુદ્ધિવર્ધક સભા હતી તેના દ્વારા મંડળી મળવાથી થતા લાભ એ નામનું પ્રખ્યાત આખ્યાન
આપવામાં આવ્યું છે, જેના લેખક હતા નર્મદ અને નર્મદે પ્રથમ ગદ્ય લખાણ પણ છે. પછી આપણે આગળ વાત કરીએ તો ફોર્બ ગુજરાતી સભા. ફોર્બ ગુજરાતી સભાની વાત કરીએ તો તેની સ્થાપના 1865માં કરવામાં આવી હતી અને તેના સ્થાપક હતા મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. એટલે કે તેમની આ કોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે તો ફોર્બ સાહેબ સ્મૃતિમાં ફોર્બ ગુજરાતી સભાની સ્થાપના કરવામાં આવી છે. અહીંયા બુદ્ધિવર્ધક સભાના ગ્રંથ સંગ્રહ અહીં થાય છે. એટલે કે બુદ્ધિવર્ધક સભા દ્વારા જે પણ ગ્રંથો લખાય છે તેનો સંગ્રહ ફોર્બ ગુજરાતી સભામાં થાય છે. પછી જોઈએ 1932 થી સભા તરફથી નિયમિતપણે ત્રિમાસિક મુખપત્ર પ્રકાશિત કરવામાં આવે છે. એટલે કે 1932 થી આ સભા દ્વારા નિયમિતપણે ત્રિમાસિક મુખપત્રક પ્રકાશિત કરવામાં આવે છે. પછી આપણે આગળ જોઈએ તો પ્રેમાનંદ સાહિત્ય સભા, જે વડોદરા સાહિત્ય સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પ્રેમાનંદ સાહિત્ય સભા છે તેને બીજા વડોદરા સાહિત્ય સભા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 1916માં થઈ હતી અને ક્યાં સ્થપાઈ છે તો વડોદરામાં સ્થપાઈ છે. તેનું સામાયિક કયું છે તો સાહિત્યકાર છે, જેનું જૂનું નામ વડોદરા સાહિત્ય સભા હતું અને તેનું 1944માં નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા રાખવામાં આવ્યું. એટલે કે પહેલા તે વડોદરા સાહિત્ય સભા તરીકે ઓળખાતી હતી, પરંતુ 1944માં તેનું નામ બદલીને પ્રેમાનંદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું. આ સંસ્થા દર 2 વર્ષે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપે છે. એટલે કે આ સંસ્થા દ્વારા દર 2 વર્ષે સાહિત્ય ક્ષેત્રે એવોર્ડ આપવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો સાહિત્ય સંસદ. સાહિત્ય સંસદની સ્થાપના કોને કરી હતી તો તે હતા કનૈયાલાલ મુનશી. અને આનું સંશોધન સંગ્રહ કયું છે તો સંશોધન સંગ્રહ છે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ. એટલે કે સાહિત્ય સંસદ દ્વારા ગુજરાતી સાહિત્યના મધ્યકાલીનનો પ્રવાસ સંશોધન ગ્રહ કરવામાં આવ્યું હતું. તેનું માસિક અને ત્રિમાસિક ગુજરાત છે, જે ગુજરાત નામનું આવે છે તેનું માસિક અને ત્રિમાસિક પત્રિકા છે. પછી આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો ભારતીય વિદ્યા ભવન. ભારતીય વિદ્યા ભવનની વાત કરીએ તો તેની સ્થાપના 1938માં કરવામાં આવી હતી. તેના સ્થાપક હતા કનૈયાલાલ મુનશી, જેનું ભારતીય વિદ્યા ભવન નું કાર્ય શું છે તો કાર્ય છે ભારતીય ભાષા, સાહિત્ય અને સાંસ્કૃતિક સંવર્ધનનું તેમજ પ્રસાર કરવાનું. જ્યારે તેનું સામાયિક કયું છે નવીન સમર્પણ છે, જેના હાલના તંત્રી છે દીપક દોશી. આજે ગુજરાતી સાહિત્યના પુરસ્કાર જે છે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો હવે ચાલુ કરીએ. રંજીતરામ સુવર્ણચંદ્રક, જે ગુજરાતી સાહિત્ય સભા દ્વારા દર વર્ષે રંજીતરાય વાવાભાઈ મહેતાની યાદમાં અપાય છે. એટલે કે ગુજરાતી સભા દ્વારા રંજીતરાય વાવાભાઈ મહેતાની યાદમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. અને આ પુરસ્કાર સૌપ્રથમ 1988માં ચાલુ કરવામાં આવ્યો હતો અને 1988માં સૌપ્રથમ વાર ઝવેરચંદ મેઘાણીને આ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પછી આપણે આગળ જોઈએ તો રંજીતરામ સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા તો હીરાબેન પાઠક, જે 1974માં મળ્યો હતો. પછી આપણે આગળ જોઈએ તો વર્ષ 2015નો રંજીતરામ સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો તો કુમારપાળ દેસાઈને આપવામાં આવ્યો હતો. પછી આપણે હવે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો નરસિંહ મહેતા પુરસ્કાર. નરસિંહ મહેતા પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર 1999 થી આપવામાં આવે છે, જેમાં 1,15,000 રોકડા તથા નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અર્પણ કરવામાં આવે છે. એટલે કે નરસિંહરામ મહેતા પુરસ્કાર જે 1999 થી આપવામાં આવે છે, જેમાં 1,15,000 રોકડા અને સાથે સાથે નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા અર્પણ કરવામાં આવે છે. આ પુરસ્કાર દર વર્ષે શરદ પૂર્ણિમા એટલે કે આસો સુદ પૂનમના દિવસે આપવામાં આવે છે. એટલે કે આ પુરસ્કાર જે છે એ દર વર્ષે અપાય છે. અને ક્યારે અપાય છે તો શરદ પૂનમે, જે આસો સુદ પૂનમ પણ કહેવાય છે. તો આ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે તો જૂનાગઢની સંસ્થા રૂપાયતન દ્વારા મોરારજી બાપુના હસ્તે આપવામાં આવે છે. એટલે કે આ યાદ રાખજો,
કે આ જૂનાગઢની સંસ્થા રૂપાયતન દ્વારા મોરારજી બાપુના હસ્તે આપવામાં આવે છે. સૌપ્રથમ આ એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999 માં આપવામાં આવ્યો હતો. એટલે કે સૌપ્રથમ એવોર્ડ રાજેન્દ્ર શાહને મળ્યો હતો, જે 1999 માં મળ્યો હતો. અને વર્ષ 2018 નો નરસિંહ મહેતા પુરસ્કાર વિનોદ જોશીને આપવામાં આવે છે. અને વર્ષ 2019 નો નરસિંહ મહેતા પુરસ્કાર ખલીલ ઇસ્માઇલ મકાણીને એટલે કે ધનતેજવીને આપવામાં આવે છે. એટલે આમાં ખાસ યાદ રાખજો કે આ પુરસ્કાર મોરારજી બાપુ દ્વારા આપવામાં આવે છે. સૌપ્રથમ વાર રાજેન્દ્ર શાહને મળ્યો હતો અને 2019 માં નરસિંહ મહેતા પુરસ્કાર ખિલજી ઇસ્માઇલ મકરાણીને આપવામાં આવે છે. એટલે કે તેમને બીજા ધનતેજસ્વી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર. આ સંસ્થાની સ્થાપના 1982 માં ગાંધીનગરમાં થઈ હતી. એટલે કે ગુજરાતી સાહિત્ય એકેડેમી સંસ્થા એક ગાંધીનગરમાં આવેલી છે. અને ગુજરાતી સાહિત્ય એકેડેમી દ્વારા 2016 થી સૌ પ્રથમવાર સાહિત્ય રત્ન એવોર્ડ ડોક્ટર ગુણવંત શાહને તેમના સાહિત્ય ક્ષેત્ર બદલ આપવામાં આવ્યો હતો. એટલે કે ગુજરાત સાહિત્ય એકેડેમી સંસ્થા દ્વારા 2016 માં સૌ પ્રથમવાર સાહિત્ય રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી. જેમને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કર્યું હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ પહેલો જ 2016 માં આપવામાં આવ્યો તે હતા ડોક્ટર ગુણવંત શાહને. પછી આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો વર્ષ 2017 નો સાહિત્ય એકેડેમી એવોર્ડ ભગવતી કુમાર શર્માને આપવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 2016 થી હાસ્ય ક્ષેત્રમાં રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક આપવાની શરૂઆત કરવામાં આવી. એટલે કે ગુજરાત સાહિત્ય એકેડેમી દ્વારા 2016 થી હાસ્ય ક્ષેત્રે પણ એવોર્ડ શરૂ કરવામાં આવ્યો અને તેનું નામ રાખવામાં આવ્યું રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક. રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિકના સૌપ્રથમ એવોર્ડ વિજેતા હતા વિનોદ ભટ્ટ. અને 2017 માં રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર મેળવનાર હતા તારક મહેતા, જેમને તારક મહેતા સિરિયલ લખી છે. તેમના લેખક એટલે કે તારક મહેતાને આપવામાં આવ્યો હતો. પછી જોઈએ તો રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કારમાં શું આપવામાં આવે છે તો 1 લાખની ધનરાશિ આપવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો સાહિત્ય ગૌરવ પુરસ્કાર. સાહિત્ય ગૌરવ પુરસ્કારની વાત કરીએ તો આ પુરસ્કાર ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે અને આની શરૂઆત 1983 થઈ હતી. અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દુ અને કચ્છી ભાષામાં મહત્વનું પ્રદાન કરનાર મૂર્ધન્ય સાહિત્ય ગૌરવ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવે છે. તો આમાં શું આપવામાં આવે છે તો તેમાં તકતી, સાલ અને 1 લાખ રૂપિયા રોકડું ઇનામ આપવામાં આવે છે. પછી આગળ જોઈએ તો વર્ષ 1983 માં સૌપ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતના સાહિત્યકાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. પછી જોઈએ તો આ પુરસ્કાર ઉમાશંકર જોશીને વર્ષ 1985 માં આપવામાં આવ્યો હતો. એટલે કે વર્ષ 1983 માં જ્યારે શરૂઆત થઈ ત્યારે આ પુરસ્કાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો અને પછી ઉમાશંકર જોશીને 1985 માં આપવામાં આવ્યો હતો. પરંતુ તેમણે આ પુરસ્કાર સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એટલે કે ઉમાશંકર જોશીને આ પુરસ્કાર આપ્યો હતો પણ તેમને સ્વીકારવાની ના પાડી દીધી હતી. એટલે કે સ્વીકાર્યો નહોતો. પછી વર્ષ 2020 માં આ એવોર્ડ મધુરૈના નામે જાહેર કરવામાં આવ્યો છે. એટલે તમે આમાં ખાસ યાદ રાખજો આટલું કે આ પુરસ્કારની શરૂઆત 1983 માં થઈ હતી. સૌપ્રથમ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને મળ્યો છે અને ઉમાશંકર જોશીએ આ પુરસ્કાર સ્વીકારવાની ના પાડી છે અને 2020 નો એવોર્ડ મધુરૈના નામે જાહેર કરવામાં આવ્યો છે. આ ખાસ યાદ રાખજો કે 2020 નો એવોર્ડ મધુરૈના નામે છે, કારણ કે કરંટ અફેરમાં પણ પૂછાઈ શકે તેવું છે. હવે આપણે આગળ જોઈએ તો જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ
તો આ પુરસ્કાર ભારત સરકાર દ્વારા વર્ષ 1965 થી આપવામાં આવે છે. એટલે કે જ્ઞાનપીઠ પુરસ્કાર એ શાંતિ પ્રસાદ જૈન સમનાર્થ ની યાદમાં આપવામાં આવે છે. અને જ્ઞાનપીઠ પુરસ્કારમાં શું આપવામાં આવે છે? તો 11 લાખ રૂપિયાની ધનરાશિ, વાગદેવ એટલે કે સરસ્વતીની પ્રતિમા અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. પછી જોઈએ તો સાહુ જૈન પરિવાર દ્વારા દાનની રકમ આપવામાં આવે છે. એટલે કે આ પુરસ્કારમાં જે દાનની રકમ આવે છે તે સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે. આ એવોર્ડ બંધારણની 22 માન્ય ભાષામાં આપવામાં આવે છે. એટલે કે બંધારણમાં જે 22 માન્ય ભાષા છે તેમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. અને 49મો જ્ઞાનપીઠ પુરસ્કાર અંગ્રેજી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે 49મો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો તેમાં અંગ્રેજી ભાષા એટલે કે ઇંગ્લિશ ભાષાનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પછી આગળ જોઈએ તો પ્રસિદ્ધિ અંગ્રેજી લેખક અમિતરાવ ઘોષની 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. એટલે કે અમિતાવ ઘોષની 54મો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો તે વખતે તેમની પસંદગી પણ કરવામાં આવી હતી. અમિતાવ ઘોષ એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌપ્રથમ અંગ્રેજી લેખક પણ હતા. એટલે આ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેજો. અમિતાવ ઘોષ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌપ્રથમ અંગ્રેજી લેખક હતા. જ્યારે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં મેળવનાર જી શંકર કુરુપ હતા, જેમની ભાષા હતી મલયાલમ અને કૃતિ હતી ઓડ કુંજલ. તો આ તમે ખાસ યાદ રાખી લેજો આ બે લાઈન છેલ્લી કે અમિતાભ ઘોષ એ જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા બનનાર સૌપ્રથમ અંગ્રેજી હતા અને પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર 1965માં જેને મળ્યો હતો એ હતા જી શંકર કુરુપ હતા. તેમને કઈ ભાષા બદલ મળ્યો હતો? તો મલયાલમ. અને કૃતિ કઈ હતી? ઓડ કુંજલ. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા કોણ હતા? તો આશા પૂર્ણિમા, જેમને બંગાળી ભાષા બદલ મળ્યો હતો. અને કૃતિ કઈ હતી? પ્રથમ પ્રતિ શ્રુતિ, જે નવલકથા હતી. આ પણ યાદ રાખી લેજો કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર મહિલા કોણ હતા? તો આશા પૂર્ણિમા હતા. અને અત્યાર સુધી 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અને આ 4 યાદ રાખી લેજો કૃતિ સાથે, કારણ કે તમને એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે. તો પહેલા છે ઉમાશંકર જોશી, જેમને 1967માં મળ્યો હતો, જેમને નિશાન કાવ્ય સંગ્રહ બદલ આપવામાં આવ્યો હતો. બીજા છે પન્નાલાલ પટેલ, જેમને 1985માં મળ્યો હતો. કઈ કૃતિ બદલ? તો માનવીની ભવાઈ, જે નવલકથા છે. પછી ત્રીજા નંબરે છે રાજેન્દ્ર શાહ, જેમને 2001માં આપવામાં આવ્યો હતો ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે. અને ચોથા છે રઘુવીર ચૌધરી, જેમને 2015માં આપવામાં આવ્યો હતો તેમની અમૃત કૃતિ બદલ, જે નવલકથા છે. અને એક્ઝામની દ્રષ્ટિએ અને કરંટ અફેરની દ્રષ્ટિએ ખાસ ઇમ્પોર્ટન્ટ કે વર્ષ 2019 મલયાલમ ભાષાના લેખક અંકિતમ અધ્યતન નંબુદારીને 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે કે વર્ષ 2019માં મલયાલમ ભાષાના લેખક અંકિતમ અધ્યતન નંબુદારીને 55મો જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે કે આ 55 નંબરનો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ નર્મદ સુવર્ણચંદ્રકની વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના 1923માં સુરતમાં થઈ હતી અને 1939માં નર્મદ સાહિત્ય સભાનું નામ અપાયું હતું. જ્યારે 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત કરાઈ હતી. એટલે કે આમ જોવા જઈએ તો નર્મદ સુવર્ણચંદ્રક એ 1940 થી આ એવોર્ડની શરૂઆત થઈ હતી. પણ આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1923માં થઈ હતી સુરતમાં. અને પછી 1939માં નર્મદ સાહિત્ય સભાનું નામ બદલી નખાયું હતું. એટલે કે આ સંસ્થાનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરી દેવામાં આવ્યું હતું. અને 1940 થી નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત કરાઈ હતી.
અને આ પુરસ્કાર દર 5 વર્ષે અપાય છે, એટલે કે 5 વર્ષે એકવાર આ પુરસ્કાર આપવામાં આવે છે. તેમાં સૌપ્રથમ 1940માં જ્યોતિન્દ્ર દવે રંગ તરંગ કૃતિ માટે આપવામાં આવ્યો હતો. એટલે કે જ્યારે 1940માં શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ આ એવોર્ડના વિજેતા હતા જ્યોતિન્દ્ર દવે, જેમને રંગ તરંગ કૃતિ બદલ આપવામાં આવ્યો હતો. અને વર્ષ 2016માં આ એવોર્ડ ભરત દવેને આપવામાં આવ્યો હતો અને તેમને પસ્તાવાળી નાટક બદલ આપવામાં આવ્યો હતો. અને 2021માં એટલે કે હાલમાં જ પ્રવીણ દરજીને આપવામાં આવે છે. તેમને નંદીગાન માટે આપવામાં આવે છે. એટલે કે આમાંથી ખાસ યાદ રાખજો કે આ નર્મદ સુવર્ણ ચંદ્રકમાંથી ખાસ યાદ રાખજો કે આ સંસ્થાની સ્થાપના 1923માં સુરતમાં થઈ હતી અને 1939માં તેનું નામ બદલીને નર્મદ સાહિત્ય સભા કરવામાં આવ્યું હતું. અને એવોર્ડ આપવાની શરૂઆત 1940માં નર્મદ સુવર્ણ ચંદ્રક એવોર્ડ આપવાની શરૂઆત થઈ. જ્યારે આ પુરસ્કાર દર 5 વર્ષે અપાય છે. જ્યારે સૌપ્રથમ જ્યોતિન્દ્ર દવેને મળ્યો હતો અને હાલમાં એટલે કે કરંટની વાત કરીએ એટલે કે 2021માં પ્રવીણ દરજીને આપવામાં આવે છે. અને કઈ કૃતિ બદલ આપવામાં આવે છે? નંદીગાન. આ ખાસ યાદ રાખજો કે 2021માં પ્રવીણ દરજીને મળ્યો છે નંદીગાન બદલ. પછી આપણે આગળ વાત કરીએ તો કુમાર સુવર્ણચંદ્રક. કુમાર સુવર્ણચંદ્રક ટ્રસ્ટ અમદાવાદ અને હીરાબેન ફાઉન્ડેશન મુંબઈ દ્વારા આપવામાં આવે છે. એટલે કે આ એવોર્ડ બે સંસ્થા દ્વારા આપવામાં આવે છે. કુમાર સુવર્ણચંદ્રક ટ્રસ્ટ છે અને હીરાબાઈ ફાઉન્ડેશન મુંબઈમાં છે. તેમના દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. અને સૌપ્રથમ આ એવોર્ડ 1944માં હરિપ્રસાદ દેસાઈને આપવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2015માં આ એવોર્ડ હર્ષદ ત્રિવેદીને આપવામાં આવ્યો હતો. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો પ્રેમાનંદ સુવર્ણચંદ્રકની વાત કરીએ તો આ એવોર્ડ પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરા દ્વારા દર 2 વર્ષે આપવામાં આવે છે. એટલે કે આ એવોર્ડ પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે અને તે વડોદરામાં આવેલી છે. અને આ એવોર્ડ 2 વર્ષના અંતરે અપાય છે. જેમાં સૌપ્રથમવાર આ પુરસ્કાર 1983માં અબ્બાસ અબ્દુલ અલી વાસીને આપવામાં આવ્યો. તેમને મિર્ઝી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે સૌપ્રથમ જે પુરસ્કાર આપવામાં આવ્યો હતો તેમને મિર્ઝી તરીકે પણ ઓળખવામાં આવે છે. મિર્ઝી એટલે કે અબ્બાસ અબ્દુલ અલી વાસી. હવે જોઈએ તો વર્ષ 2015-16નો આ પુરસ્કાર ચંદ્રકાંત શેઠને આપવામાં આવ્યો છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો વલી ગુજરાતી ગઝલ એવોર્ડ. વલી ગુજરાતી એવોર્ડ એ ગુજરાતી ગઝલ ક્ષેત્રે આપવામાં આવે છે. એટલે કે જે ગઝલ ગાતા હોય તેમને આ એવોર્ડ આપવામાં આવે છે. ગુજરાતમાં પ્રથમ ઉર્દુ શાયર વાલીની યાદમાં વર્ષ 2005 થી આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે વલી ગુજરાતી એવોર્ડ છે તે ગુજરાતના પ્રથમ ઉર્દુ શાયર હતા વાલીની યાદમાં શરૂઆત કરવામાં આવી છે. અને આ 2005 થી શરૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતો આ એવોર્ડ સૌપ્રથમ આસિમ રાંદેરિયાને આપવામાં આવ્યો હતો. એટલે કે ગુજરાત સરકાર દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. અને આ એવોર્ડ સૌપ્રથમવાર આસિમ રાંદીને આપવામાં આવ્યો હતો. વલી ગુજરાતી એવોર્ડ મેળવનારને ઇનામની રાશિ તરીકે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એટલે કે વલી ગુજરાતી એવોર્ડ જેને પણ મળે છે તેને ઇનામ સ્વરૂપે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. અને વર્ષ 2014માં મિક્કિન ઉપનામથી જાણીતા ગઝલકાર જટાશંકર વ્યાસને આ એવોર્ડ મળ્યો હતો. એટલે કે વર્ષ 2014માં મિક્કિમના ઉપનામથી જાણીતા ગઝલકાર જટાશંકર વ્યાસને આ એવોર્ડ મળ્યો છે. આ સાથે જ આજનો ટોપિક પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, તમારા અન્ય ગ્રુપમાં પણ શેર કરજો
અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.